જયંતીબેન હું બનાવો છો? સંભાર. કેટલા વાગ્યા? અમે હાલ નિશાળમાંથી ઘેર આવ્યો. જયંતીબેનને કોમ તૈયાર કરી નાખ્યું. સંભારીઓ કાપી દીધો હો. જયંતીબેનનું કામ શેનું ઠંડુ શું કોમ કરી? જયંતીબેનનું કામ ઠંડુ. જેજી કોમ બધું પતાવી દીધું. અમારે જયંતીબેન તો ઘેર હતા તે બધું કોમ પતાવી દીધું. હવે ખાવાનું બનાવી દે. અરે હવે અમે બનાવી દઈશું રસોઈ. બનાવીશું સંભારીઓ ને બાજરીના રોટલા. સાઈડમાં લાવી દો સાસ. ચલો ગાઈસ, સંભારીઓ બનાવવાની તૈયારી કરી દીધી છે. हेलो गाइस, जो मम्मी बनावे से लोटला. मम्मी शाकाનું બનાવી? સંભારી. પપ્પા તમે ખો? ચણાના ઓળા બનાવ્યા છે. ચણાના ઓળા બનાવ્યા. ચણા શેકીને ઓળા બનાવ્યા. ચણાના ઓળા બનાવ્યા. પપ્પા આપજો મને થોડા. તું તાર કામ કર પછી આપું છું. રાખજો. ઓનો કોમ ફોન આલ્યો? તારે ચણા તો ખાવા હશે ને. ઓનો કોમ ફોન આલ્યો? કોમ કર સોની મોની. થોડા આપું તને. લાખ લે લે. લાખ. મપલા ખા બધા સંભાર ખાવાના. આ તો એસીન બર્થડે ને તે ઊંઝા જવાનું. ફાઈ હાચું? હું તો આયે. એથી કે બધાના બર્થડે ઉજવો તો મારા બર્થડેની કેક લઈને આવો હેડો હજી જ્યારે ડાઈ ગયા. મમ્મી હું તો અમે રોટલા કરી રહી ને ઓળા પછી તમારું ઓલે ફોલું મેલું ને. તમારું ઓલે ફોલું. લે ખાઈ જા. ખાઈ જા. આ ફોટો પર જંસુ પાડે. એટલો બધા ખાઈ જઈ. કોણ જોતા જોતા ખાઈ જાય. મમ્મી આ ઓળા કહેવાય કે પેલું એ કહેવાય ચણ્યા? ચણ્યા કહેવાય હે ને ઓળા. તાર પપ્પા કઈ પપ્પા લાયા. ગમનો પૂંખ કહેવાય, ચણાના ઓળા કહેવાય, બાજરીનો પૂંખ કહેવાય. મેઠા વાળું પાણી પીવે. હાલ દીદી વાત પી જાત. આ એરી ચાપલી કોઈ કોમ નહીં કરાવતી. એરી આજ રીહણી હ. આલુ એક કોનોની ફાઇનલ આલુ. રામ રામ મસ્ત લાગે હે. આલન શેક્યા કને અને એકલા ખાઈ જઈએ તો કોણ પડે મી છે ક્યાં. એ કોમ કરે સોની મોની.
અમારે જંતુબેન તો ફંડમાં કોડો છે જોર ખરા લઈ લો પણ તમે આપો. પિક્ચર ચાલે છે રાત્રે 12 વાગ્યા સુધી ફોન જોવો એને પિક્ચર જ ચાલે. આ તો એસીનું બર્થડે ઉજવવા જવાનું છે. હું તો લઈને જવાની છું કેક. એસીનું લે. હા હું નવો લુગડો પહેર દઈ લાવ્યો એ. જવું હોય ને હેલો રોટલો કરી દે હાલ. ફટાફટ તૈયાર થઈ જોડો ખાઈ પપ્પા ખાઈ લ્યો ખાઈને ઓ પપ્પા ઓ પપ્પા લોટો બતાવું. લાવે ને જેન્સી તો ફોન એ જંજી પોણી લાવજે. જે આ દહીંમાં વેરવા પોણી તો મી નથી હો ભરતી નહીં કોઈ. જે કોના ઓલે મોકલ કાઢવાનું છે. લેતા આવું. જંજી મરચો બનાવ કહું. હા મને તો બહુ ભાવે હું તો ખાઉં. દાદા પર બના જેમ ઓય પાણી પીવાના ના લો મમ્મીએ કીધું પેલું એ બનાવી અને મમ્મીએ કીધું મરચો બનાવી દે. જો કઈ સેડ્યો લી આટલું બધું ના પતું લે ખાલી નવી ઉપડાઈએ લે જો ગાઈસ ઉપર તપેલી મેલી अरे ऊपर ही नहीं अब तो हो गई डिश लेने आ चुके हैं हम. ले चम લે મકાઈનો લોટ કે હાલ ઓમો આ વાટકો ભર લે ઓમો વેચી પાણી લે બાકી ના હવે દૂધ થઈ જશે મખણ આવી જશે ઓમો હું ગાઉં જંજી એ મકાઈનો લોટ આલી ને મારો તો નેચર પણ બધા ધક્કા જ ખાવા પર. ઓય મકાઈનો લોટ આલમ છો ને મની જક પિક્ચર જોવા બેસ્યો છે. મને નથી ખબર તું આપી દે. બદલ દી દેખીને જો ગાઈ સેડે મકાઈનો લોટ લઈને ઉપર એમાં પા મકાઈના લોટલા બના પછી લે મકાઈનો લોટ પોણિયાને 200 રૂપિયા જ કર્યો તો ચોલી મેલિકન મન પેલા પાલામ પાણી આ બેટા જો કા તો પેલું એક કરવા બેસ્યા છે. મેં કીધી ને 200 રૂપિયા ચોલો ચાલુ વિડિયો લોટલો કરી હવે મકાઈનો લોટલો તારા પપ્પાનો લે પપ્પા શાકનું હા શાક તો કીધું જ ખરા સંભારીએ બનાવ્યો એમાં મકાઈનો લોટ સારો ના લાગે. તારા પપ્પાને ખાવો હોય તો કઈને રોટલો આપણને ભાવે તારા પપ્પા ઓલે બનાવે આપણે સાદું જ ખાવાનું ના. આપણે ઓલી બાજરીનો બનાવે આ તો મકાઈના મુઠીઓ બનાવો હવે આવડે તો બના નહીં આવડતું હોય હા ઓહો સાસ બનાવો સાસ મખણ કાઢી નાખું એ તો તમે હો ને સાસ બનાવી દો આ બેઠે તો પણ કે સાજ બનાવી દે લાવો તો ખરી જા હા પાણી વેરવું પડે મય તા હા
એવું બીજું હું વંકત જતો ને કરી પછી લેવા હવે તારી. કોને ખાય તો મફન થઈ ગયું હાવ રે ખાસું થઈ ગયું બસ પપ્પા લઈ લ્યો હવે આમ કરજી બતાવો થોડું પેલું કરો એટલે ચાટું થઈ જશે રોટલા બને છે ને યાર તો નહીં લેવું અમારે અત્યારે સ્વાધ્યાય એમની જવાનું 3 વાગે આ લગન મામા ઘેર નહીં જવાય મમ્મા ગયા તો જવાનું પણ તારે નહીં જવાનું એમ કહું સ્વાધ્યાય આજનો દાવરો આદી દર ફેર તો જવું એક દાવ નહીં જતો થઈ જા જવાનું આવતા શનિવારે આપણે એ જવાનું મમ્મા ઘરે જવાનું સ્વાધ્યાયમાં જવાનું ઘેર રહું હા તો કે દે ના રે ના જમ ના રહું આવું તો ને એથી બર્થડે ઉજવીને આવતા રહીશું તને હું તારે કે દે હું તો ના રહું એકલો હું તો બીક લાગો બેટરીનો રોટલો થવાય ના હનુમાન દાદા નહીં બસ તમે જાણા જસુએ કીધું હું કે હું આવો એટલે પણ હું જવું ચીકણો થાય ને કાં રોટલો થાય નહીં હું થયું હું તો નેના બનાવું ને તો નહીં ફાટતા મોટું બનાવું તો જ ફાટો પેલો પૂરોમાં ચેવડો બનાવતા તવી જેવડો એ તો બનાવું અમે તો જો કદી મકાઈના રોટલા બનાવ્યા હોય તે આવડે અમને અમે તો જોયા જ નતા ને મકાઈના રોટલા આપણે તો બાપા એવડો મોટો બનાવતા એક વખત બાપા રોટલો બનાવી ભાગી ગઈ મને કે લાવજી લાગે હું બનાવી દઉં તે 2 રોટલા બનાવ્યા અને એ તો તૂટ્યો ના મસ્ત રોટલો બન્યો મકાઈનો શું છે અને બહુ લોકો ઉપર તાણ મેરાવા ચોળવો પડે હા ફેર ફાટી ગયો હા બહુ ચાલે ઠોકાઈ ગયો એ ગરમી નો ગમતું હોય ઉપર રોટલા બના કેમ ગરમી નહીં બનતી તો શાળા જઈને આખો પીરિયડ ગીતો જ ગાયો તને કલાકાર બનાવવાનો બની રહ્યો બની જવું તું ગીતો ગાયો કે સારું કહેવાય ડાયો કેવું તો મસ્ત મસ્ત ગીતો હોય ગૌ હમણાં ગાવાનો ઓલી મકઈનો લોટલો થઈ ગયો મરચો પેલી બનાવીને લાવી તારી તો તારી વાટ જોઈને પૂરે મકાઈનો રોટલો ટાંગ ચામલી બોલતી હતી મને મમ્મી હું ટેકરી લઈને આવતી હતી ને મને માથામાં મેલી મારવાની તો હોય
નવી પેણી ચમચી નો વાટકી લેતા કોના ઓલે મખણ કાઢી દઈએ નેચાઈ અરે વાહ આ રી વાઈકન લાઈ ઓલે મખન થઈ ગયેલી ખવડાવી દે કોના કાઢી દે વાટકીમાં પહેલા અપા ડેગરામ પાણી હતું તાન નતું સગવડ કરીને કરું. હું હાથ જોવાની વાત છે. હમ જતું રે ના જાય ચોય મખણ આવેલું મય જતું રે તો જે ગોડી તો મગજ જ નહીં ભણવા જાય ભહવા સાચી વાત છે લ્યા. પણ આ તો કહું હું દબાઈએ તો જતું ના રહી દબાઈએ તો એ ના જાય કશું ના થાય ગરમ કરીએ ને તો એ ના જાય ગરમ કરી કરીએ તો ઘી થઈ જાય તાન એ એ તો ઘી એને જો, નરમ તારા પપ્પા ઓલી બનાવ્યો બાજરીનો મકાઈનો લાવ રોટલો બાજરીના ને મકાઈ તાપ લાગવા હોય તો સાચી વાત છે હું તો સોયલે બેવું આ ખાટલો છે લાગો લઈ લો હને હેડો ઘરમાં ઘરમાં હળો આ બધું લઈને ના જવાય પાવું શું ફેર પડવાનું હેડો ઘરમાં સની ફોન કર્યો કરું ખાવાનું થઈ ગયું ના આ વાટકીમ કોણ આલ્યું તને આપું એવરી વાટકીમ મજા આવે મોટા વાટકા વાળું લઈ લે લે મુઈમાં લઈ ના ચાલશે લાવ મરચાં આલુ તમે પેલી ખાતી પે ફોન ના જોવાય બંધ કરે આપીને વાટકામાં પેલા મને થાળી લેતા હું ખાવે જાઉં કઈ દો